તો આજે બનાવીશું સુરતની ફેમસ એવી આલુપૂરી. આપણે આ સેજવાન આલુપૂરી બનાવીશું. તો તેના માટે મેંદો બાંધી અને આ રીતની નાની નાની આપણે ગ્લાસની મદદથી મારી દીકરીએ બધી પૂરી બનાવી નાખેલી છે. વ્હાઈટ વટાણા અને બટેકું નાખી આ રીતનું આપણે શાક બનાવેલું છે. તેલ ગરમ મૂકી અને બધી પૂરીને આપણે ફ્રાય કરી લીધેલી. તો આપણી લાઈ આલુપૂરી તૈયાર છે અને આ સલાડ ને બધું આપણે સામગ્રી બધી તૈયાર કરેલી છે. તો આપણે એક પ્લેટમાં પૂરી ગોઠવી અને ત્યારબાદ તેની ઉપર આપણે વ્હાઈટ વટાણા બટેકું નાખી અને આપણે સબ્જી બનાવેલી છે. તેની અંદર લીલા મરચાં અને સ્વાદ બધું મીઠું એડ કરેલું છે તે આપણે બધામાં એડ કરી દઈશું. ધાણા અને મરચાંની પેસ્ટ બનાવેલી ચટણી અને ઉપર લીંબુ એડ કરેલું છે. તો તેની અંદર આપણે શેજવાન ચટણી એડ કરીશું. ત્યારબાદ આલુ પૂરીની જે બજારમાં તૈયાર સેવ આવે તે એડ કરેલી છે. તેની અંદર તમે વેફર પણ એડ કરી શકો છો. ત્યારબાદ આપણે કોબીજ અને ડુંગળીનું સલાડ બનાવેલું છે તે થોડું થોડું સ્પ્રેડ કરી દઈશું આ રીતના. અને ઉપરથી આપણે ચીઝ સ્પ્રેડ કરી અને તેમાં આપણે જલજીરા એડ કરી અને ઉપરથી આ સોસ. તો આપણે આલુપૂરી તૈયાર છે.